हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइट। અને આપણો કાલનો વિડીયો જ્યાંથી એન્ડ થયો તો ત્યાંથી ન જ આ ઉપાડવાનો છે, આપણે ચાલુ કરવાનું છે। આપણે આ બધી લૂંટ કરીને આવ્યા છે અને હવે આને બધાને બક્સામાં ભરી દઈએ આપણે। જે આ બક્સામાં સામે, આ બક્સામાં, બાજુના બક્સામાં સામે, બાજુના બક્સામાં, અને બધી નોખી નોખી બક્સામાં છે। રાજા ભાગનો તમારો લોક સામાન છે એ બધું કંઈક જોવું જોઈએ। આટાણ બધું એમાં એકમાં ભરી દે, પછી હવન રીતે ગોઠવી દેવું। क्योंकि आम बधु नोखू नोखू घनी जगह हामतु होय ने आम आपणे वाववानुं आपणे घणुं जेडुं छे। एनुं वावेतर करी दीए आपणे बायनी कोई। आमां जो आपणी पासे घणो सामान छे, गन छे। आ एक एक एमोनुं कंई मने टपो नथी पड़तो। आमां आटलो ज एमो छे ने एक एक आ गन तो बरोबर छे पण ई मारे कंई कामनी छे नहीं। क्योंकि मोटी गन होय ताले आपणे नानी गननुं शुं काम होय। एमां धोको तो कायम छे। हालो ने कोक दी बीजामां शुं मूक्या जेवुं छे, कंई लागतुं तो नथी। हेठे जाईने आपणे हेठे आमां स्पेन ने आमां मूकवानुं छे, केबिनेटमां ई मूकी दई। फ्यूल आपणे घणुं एम तो लईने આવ્યા कहेवाय। 2-3 फर्नेस बनी जाय पण अटाणे जेम की जरूर नथी। क्योंकि आमां फार्मिंग एटली थाय एवुं छे मने लागतुं ज नथी के आमां फार्मिंग एटली बधी थाती हशे। आमां आनुं कंई बनाववा जेवुं छे नहीं। स्पेर तो आपणे आमां अटाणे कंई कामना छे नहीं। स्पेर तो हजी घणाय मने लागे भेगा थई जाय। क्योंकि घणाय मिशन आमां स्पेરના જ છે જાજા ભાગના। फर्नेस बने एम तो छे आमां आपणे ओमां नॉर्मल रीते बने ई ज रीते बने छे आमां। पण फर्नेसनी अटाणे आम जेम कि मैं तमने कीधुं ए रीते कांई जरूर छे नहीं। आ वस्तु मने लागे छे के कांई मायसे बनावी नाखवी जोईए। एना हाटु आपणे सामान भेगो करीशुं ने बनावीशुं। आ एक बोर्ड छे, बोर्ड तो क्यां काम आवतो ए कोने खबर। आपणे पासे कांई एनी डिटेल्स छे नहीं। हजी बीजा कांई आपणी पासे रेसिपी छे नहीं। एक गाड़ी पड़ी छे आपणी पासे, धूम चाले एवी बाइक छे, धूम धूम करती हाली जाशे। अटाणे तो हुं आमां कर्या जेवुं छे। आपणे अटाणे हजी सीट छे आपणी पासे वाववानी, वावी हगी। અને કાં ફાર્મિંગ કરીએ કે બે ઓપ્શન છે આપણી પાસે। આ કંઈક જો મેં વાવ્યું છો તો એ થયું નથી, એની મારે આપણે ફાર્મિંગ કરતા આવી પહેલાં થોડીક। क्योंकि ફર્નેસ ઠાલો છે ને આ બધે ઇલાકામાં રખડવા જો। क्योंकि ત્યાં શું વસ્તુ છે હજી મારી પાસે કાંઈ આઈડિયો જ નથી। ત્યાં જઈને જોવું જોઈએ કે ત્યાં શું છે। આમાં લાસ્ટમાં એવા હોતી મિશન છે કે ટેન્ક ફોડવાનો છે, હેલી ફોડવાનો છે, એક ઓલો બંદાને મારવાનો છે। પણ હવે ક્યાં ગોતવો એ જ નથી આઈડિયો મારી પાસે। આપણને ક્યાંક તો ટેન્ક તો ક્યાંક જડી જાય, એરપોર્ટ જેવું ક્યાંક હશે, ત્યાં આટા મારતો હોય છે। પણ હેલી ફોડો એક મને લાગે છે અઘરું પડશે। क्योंकि હેલી કદી મેં ફોડ્યો જ નથી એટલે એમાં। ટેન્ક તો આપણે કેટલી વાર ફોડી ગઈ છે। ટેન્કને ફોડ નાખો, ઘણાને મારી નાખો, ઇઝી નહીં મારી નાખી। પણ હવે હેલીને ફોડવો મારા હિસાબે અઘરું થોડુંક પડી શકે। અને આમાં ઝાડ થોડાક મને આરવિતરા લાગે છે, ત્રાહા બાંગા ફાયદા છે। એનું આપણે કંઈ કરી ન ગઈ। क्योंकि આપણે તો નથી વહેવામાં, કેમ મારા વાવ્યા છે, મારા વાવેલા હું પહેલાં કાપી નાખું। આમાં જો આવા બધા મિશન પડ્યા છે ને આપણને જો આજનો આ હોતીને થઈ ગયું છે ક્લેમ। આમાં બધામાં સ્પેર જ નીકળે છે। એક લાસ્ટના બક્સા આપણે પાસે કામનું છે। લાસ્ટવાળું જે છે ને જો આગળ એમાં તમને હું બતાવું શું નીકળે છે એ જોવું મહત્ત્વનું છે। બાકી તો બધું નોર્મલ સ્પેર જ દે છે આપણને। જો 1000 સ્પેર થઈ ગયા આપણી પાસે। આ રોજ તમને 1000 સ્પેર આમાંથી જડે, કોઈ રમતા હોય તો એને ખબર હશે। ન ખબર હોય તો આ જોઈ લો ને। મને જો 25 ટિકિટ જડી ગઈ સોતીને આવડી। આ એ કામની છે, એમાંથીને આપણે ઘણી વસ્તુ લઈ શકીએ આપણે। તમે આમાં જોવો તો ઘણો સામાન એમાં હોતે ને આવતી। જેમ કે મેં જોયું છે હમણાં હું જોતો હતો, ઘણી વેપન્સ હોતાઈને છે, મસ્ત મસ્ત ગનું છે, સ્કીન છે ટૂંકમાં। એટલે એની ગન તો ન જ દે તમને ડાયરેક્ટ, મને નથી દેતા કોઈ। આમાં પહેલાં આવા બધા મિશન છે ને હું કમ્પ્લીટ કરું છું। આમાં આનું હોતે મિશન છે કે પથ્થર જોઈશે ને વુડ જોઈશે 20 ને 20 પથ્થર જોઈશે, 20 સ્ટોન જોઈશે, એવું બધું। એટલે એ કાપી છે તાણે। જેમ કે સ્ટોન તો એક જ થાય, આ આયરનની વાત કરતો હતો, સોરી। એટલે આવું બધું છે આમાં। આપણે બધા પેલા મિશન કમ્પ્લીટ કરવા જો છે અને એ હું સ્કીપ મારી દી। તમને તો કંઈ જોઈ નહીં આપું એટલા બધા હું કેદી થઈ રહી 20 વસ્તુ કેદી ગોતી રહું। આ કંઈક નવીન ખુલ્લું મને લાગે છે, ત્યાંથી ખુલ્લી માની નથી દેખાણું। હવે આમાં આવું બધું શું છે હવે એ ટપો પાડવો જોઈએ પહેલાં તો। આયરન જ નથી અમારી પાસે। આ સ્પેર તો 1000 પડ્યા સટાણે પણ આયરન નથી। એટલે આ બધું કેમ ખુલતું એ આપણી પાસે આઈડિયો નથી। એ લોક છે, હાલો ભાઈ રહેવા જો। આગળ નથી ખુલે એમ તો પહેલાં આ પૂરું કરવું જાય પછી ખુલશે। ક્યાંથી ખુલ્લી મળી નથી તો પકડો છે, અહીંથી ખુલ્યું। હા બરોબર અહીંયા ઉપર છે। આ જે ફ્રેન્ડવાળું છે ને એની ઉપર એક ટપકું છે। હા જો આવડવા આ કંઈક મિશન કમ્પ્લીટ થયું। હવે ઠેક લેવલ અપ થયું। અચ્છા ઓકે હાલો, લેવલ અપ થઈ ગયું છે। એનો કંઈક આપણને રિવોર્ડ જડ્યો, ક્યાં જડ્યું મારી ટપો ન પડ્યો। જેમાં બધું જોવું જોઈએ કે અમે ક્યાંથી શું થાય છે। અને પાણીની ઘટ થાય છે, પાણી પીવું જોઈએ। હવે હું બધી થોડુંક આ મિશન કમ્પ્લીટ કરી લો, આ બધું ફાર્મિંગ થોડુંક કરી લો, પછી તમને મળું ડાયરેક્ટ। તો મેં ઘડીક વાર ફાર્મિંગ કરી લીધી છે, ફર્નેસ ભરી દીધો છે અને એમ તો ઘણો ટાઈમ થઈ ગયો છે। એ આમાંથી આવું બધું મારે બનાવવાનો વિચાર છે મારે। એટલે કહું છું કે આ બનાવી નાખું હું તમને કહેતો હતો એ પ્રમાણે। ક્યાંક કાયમ લાગી શકે એવું સામાન છે તો આપણે બનાવી। આ 3 વસ્તુ આ છે, એક ઓલો બોર્ડ છે ને આ તો આ નહીં બને, એ નહીં બને કે કદાચ બનાવી
બની તો હગે પણ મારે બનાવવા નથી. આટલું બની જતી બહુ વાર લાગશે. અમે 2 મિનિટની એક વસ્તુ છે એટલે 4-5 મિનિટ એમાં જ વહી જાય. જો એટલી વાર લાગી થોડી રાઈટ થઈ ગઈ દીમાંથી. હજી બન્યું નથી. હજી આ 3 વસ્તુ બની છે. હજી બોર્ડ બને છે. આને ક્યાં પ્લેસ કરીને વિચારશે. અહીંયા કરી નાખું, ખામીની કરું જે સીડીયું છે ત્યાં કરું. અહીંયા તો જેમ કે હામી જાહે મારા હિસાબે તો એની લાઇનમાં હામી જાય એની રીતના કરવાનું છે. નાની વસ્તુ છે તો હામી જાહે. એટલી કમસું કાવડા હોય તો હામી જ જવાનું છે. ફર્નેસ મારે કંઈ આગળ બનાવવાની જરૂર નથી વધારે. જરૂર પડશે તે બનાવી લેવું વધારે. નકર ડાયરેક્ટ લાજ ફર્નેસ જડશી ક્યાંકથી તો ડાયરેક્ટ લાજ મૂકી દેવું. એના હાટું આપણને કહે છે કાર્ડ નથી જડતા અગાઉ તો કાર્ડ જડે તો આમાં હું એકલો જ છું પણ મને એકલામાં કાર્ડ નથી જડતા. મારે કંઈક આમાં જોવું જોઈએ કોઈક ત્યાં યુટ્યુબમાં કોઈકના બીજાના વિડીયો આમાં કઈ રીતના કરવાનું તો એ રીતના થાય આમાં. પછી બીજું તો મારે શું કરું કે મારા પાસે આઈડિયો છે નહીં આમાં મને ત્યાંથી કાર્ડ જડી શકે. બ્લુ કાર્ડ ગ્રીન તો ઘણી જગ્યાએથી જડે છે બ્લુ નથી ક્યાંથી જડતો ને રૂમમાંથી ની બ્લુ નથી જડતું. એટલે પછી એ તો શક્ય જ નથી કે હું આગળ કંઈક કરી શકું બ્લુ કાર્ડ વિના. ગુલાબી કાર્ડ તો પછી જડવાનો મતલબ જ નથી. આમાં જ બધામાંથી એક જ વસ્તુ ખુલે છે આવડિયા અને એ વસ્તુ ખુલે છે પણ એ વસ્તુ કરવી કે મારા પાસે આઈડિયો નથી. આગળ કંઈ થતું નથી. હવે બોડિયું બને તો પછી બોડિયામાં શું થાય એમાં જે કામ ચાલુ છે. આપણે આ હોતે લઈ લઈ ઘણું એમ તો મેં ફાર્મિંગ કરી લીધી છે. એવું નથી થોડું ફાર્મિંગ કર્યું છે. એ બધું મેલ્ટ હોતે થઈ ગયું છે. જો કે દી ફરી ગયો છે આખો. કાલનો દી અલગ હતો, આજનો દી અલગ છે. ગેમ ઉપર કહું છું. આ તો હું એક દીમાં જ રેકોર્ડિંગ કરું છું. ના પાડે છે તો એમાં હું તો કાંઈ ન કરી શકું. મેં તો મારે થતું તો એવું કર્યું. કદાચ હવે એક ઓપ્શન છે મારા પાસે બીજો કે કદાચ આ કેબિનેટ અપડેટ કરવાનું કહેતું હોય એટલે ટૂંકમાં બેસ અપડેટ કરવાનું કહેતું હોય પણ બેસ અપડેટ કરવા હાટું મારા પાસે સ્ટોન તો થઈ જાય. કદાચ સ્ટોન તો છે પણ આયરન નથી એટલે સ્ટોન બોડિયું તો અંદર લાગી જાય. લાગી તો ગયું તો અહીંયા અંદર શું કામનું આ એમાં આવડા મિશન છે. અચ્છા ઓકે મિશન ચેન્જ કરી નાખીએ આપણે. આ કરી આ તો બધા લોક છે હજી એના હાટું આ ખોલવાનું કેસ પણ એ ખોલવું જોઈએ ને યાર. એમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. તમે સમજો મને સમજાવોમાં. જો મિશન આપણા થોડાક એમ ક્લેમ થઈ ગયા છે. હુડના ને એવા બધા હતા નાના એવા અને આ મિશન આપણે કમ્પ્લીટ કરીશું તો આપણને આમાંથી સ્પેર જડશે. બટન મારા પાસે સ્પેર ઘણા પડ્યા છે. સ્પેરને નાખવા છે મને આઈડિયો નથી મારા પાસે. બસ આને હું ચેન્જ કરી શકું ઘડી કે એ મિશન તો જુદી કમ્પ્લીટ થવું હોય તેથી થાય. એ મેં કદાચ રોજ ફરતું છે. આ બોડિયાને અહીંયા રાખું બહાર રાખું એ વિચાર કર્યા જેવો છે. બહાર રાખું બહાર સારું લાગે છે અંદર કરતા તો. અને ગાય છે કી હોતી વાત છે તમે મારા વિડીયોને રિસ્પોન્સ નથી સરખો જડતો. 5-6 જણા જ જોવે છે. ઝાઝા જણા કોઈ મને જોતા જોવાની યાર. તમને શું વાંધો છે કંઈ જોવામાં વિડીયો નહીં કાંઈ ખોટ નહીં લાગે. જો મફતમાં જોવે છે, મફતમાં સબસ્ક્રાઈબ થાય છે, મફતમાં લાઈક થાય છે તો પછી વિડીયો જોવો તમે. મને થોડીક મજા આવે, તમને થોડીક મજા આવે. મને તો જેમ કે વિડીયો બનાવવામાં થોડીક મજા આવે છે. તમે કોઈ જોતા નથી એટલે મને દુઃખ બહુ થાય છે કે હું વિડીયો બનાવું છું પણ કોઈ જોઈ નથી શકતું. કેમ નથી કોઈ જોઈ શકતું? કેમ ગેમવાળા સોરી આ યુટ્યુબવાળા ના પાડે કે તમારા વિડીયો કદી ખોલવાનો જ નહીં? 4-5 જણાને એવું લાગે તો મોકલી દેવાય આડાહુરી. એટલે કોઈક જોવે તો એ તમારા ભાઈને એમ થાય કે કોઈકે વિડીયો તો જોયો છે તો પછી મને આગળ બનાવવાનો કંઈક આમ મોટિવ જડે કે હું આગળ કંઈક વિડીયો બનાવું તમારી માટે. અને હું અટાણે નવરો નથી. હું અટાણે આ રમતો હોય હારે પ્લેયર એ ગોતું છું. મને જે પ્લેયર જડે છે હારા નમૂના જ જડે છે. એક મારો સબસ્ક્રાઈબર કહે છે કે મારે મારો હારો એમ કહે છે કે મારે તમારે રમવું છે. પછી મને કે મને તમારી લીઝનમાં લઈ લીધો. મેં કીધું મારે લીઝન નથી હતી કે હું મારી લીઝનમાં તમને લઈ લો. તો એને મેં એની લીઝનમાં લીધો. એ પછી કે સર્વર આપણે સ્ટાર્ટ કરીશું તે તમને કહેવું. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. 4 જણા હતા. મેં કીધું 5મો તો મેં કીધું આરામથી સર્વર રમાય. તમને જોવામાં મજા આવી છે. તારે 2 દી થયા કોઈ તે 2 દી પછી એને સર્વર સ્ટાર્ટ કર્યો. તો હું જે સર્વરમાં ગયો ને તો મને લીધો નહીં ગાઈઠનો એમાં લીઝનમાંથી નહીં કાઢી નાખ્યો. તો મેં કીધું ભાઈ તો તે રાખ્યો હું કામ. મેં થોડું તને સામે જ કીધું હતું તું મને રાખ્યા. તો એણે સામે મેસેજ કરીને કીધું કે હું તમારા સબસ્ક્રાઈબર છું, મારે તમારી એને રમવું છે. એણે મને એને સામેથી લીઝનમાં રાખ્યો. બસ લીઝનમાં કાઢી હોત ને સામેથી નાખ્યો. એમાં મારો તો કંઈ ફોલ્ટ નહોતો યાર. એટલે આવું બધું થાય છે આમાં. એની મારે આપણને મેં કીધું એમ 2-3 જણા જડે છે પણ નમૂના જડે છે. મેં કંઈક આપણે બીજું સર્વર રમ્યા હતા એમાં હોતે ને એવું થયું હતું. ઓલો નમૂનો જડ્યો તો એક એ કાનું નથી સમજાતો. આમાં જો બધા અનલોક થઈ ગયા છે પણ એક કંઈ સ્ટાર્ટ થતા નથી. અને ઉપર ઓલું જો મારા પાસે ટિકિટો કેટલી વધી ગઈ છે. એ આઈ થિંક 2-3 દીની છે એ ટિકિટો. હા આજ 3જો દી છે. આજની નથી જડી. હજી આજની જડી છે એટલે વધી જશે. આજ 4થો દી જે ટૂંકમાં માની શકો તમે. આમાં ઘણા મિશન થઈ ગયા છે અને ઘણાનું કામ હાલે છે. બટેટાને એવું બધું વાવવાનું હાલે છે. અને આ બધા જો થઈ ગયા છે. જે થાય એવા હતા એવા થતા જાય છે. ને બાકી બધા ઉપર આપણે કામ ચાલુ છે. ધીમે ધીમે બધામાં પ્રોગ્રેસ કરી છે. હવે હું વિચારું છું એક સર્વર શોધીને સ્ટાર્ટ કરી ગયું કે આમાં તો પછી મારા પાસે બહુ કાંઈ આઈડિયો છે નહીં હું કરું.
એટલે હારે એક સર્વર હોતે ને રહીશું ને આનું કોક દી વચમાં વિડીયો નાખતા રહેવું અને સર્વરનો વિડીયો આવ્યા રહે છે એ તો આપણે ડેલીનું હાલતું ગયું કે એ સૌદીનું સર્વર આપણે હાલતું એટલે પછી એમાં તો ધમાકા જ હોય તમને એ જોવામાં મજા આવશે ને આમાં પછી મજા લેહો તમે તો બે કોઈ જો ગાઈસ મેં એટલો સામાન ભેગો કરી લીધો કઈ રીતે કર્યો હું તમને કહી દઉં હું રોડ ફાર્મિંગ કરતો હતો એટલે મને એમાંથી 2-3 રેસીપી હોતી જડી ગઈ છે બોક્સની ને એવી અને આ થોડો ઘણો ક્લોસેટનો સામાન જડી ગયો છે અને અટાણે એમો ને એવું બને છે અને ઓલા એક એમો હતો એનો લોજિક મને સમજાઈ ગયો એ અનલોક હતો એને મેં અનલોક કર્યો એટલે એમાંથી એકમાંથી 100 એમો જડતો એટલે એ એમોને આપણી પાસે કંઈ કમી છે નહીં એટલે ઘણો એમો જાજો ભેગો થઈ ગયો છે અને હજી એક વાત એ છે કે તમે આ વિડીયો જોતા હોય તમને ગમતો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વાળો આઇકન જોઈને પ્રેસ કરી દેજો ટાટા